નમસ્કાર, એસએમડી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે નારાજ કોંગ્રેસીઓ મેદાનમાં. કોંગ્રેસના કેટલાક નેતાઓ અપક્ષમાંથી ઉમેદવારી કરે તો ભાજપને ફાયદાકારક હોવાના અહેવાલ. ભરૂચ જિલ્લાના કુરચણ ગામમાં આદિવાસી વિસ્તાર વિકાસથી વંચિત. આદિવાસી સમાજના લોકોએ વિકાસની માંગ સાથે કલેક્ટર કચેરી ગજવી. અંકલેશ્વર શાહી સુકન એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટક્યા. બંધ મકાનને નિશાન બનાવી 1,80,000ની મત્તા ઉપર હાથ ફેરો. આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે નારાજ કોંગ્રેસીઓ કોંગ્રેસની વિચારધારા સાથે અપક્ષમાંથી ઉમેદવારી કરે તેવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. ભરૂચ જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે આપના ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરાયા છે અને ત્યારથી જ કોંગ્રેસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. રાજકીય માહોલ વચ્ચે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસની વિચારધારા સાથે ઘણા કોંગ્રેસીઓ અપક્ષમાંથી ઉમેદવારી કરે તેવી ચર્ચા વચ્ચે ઘણા કોંગ્રેસીઓએ પોતાના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. જેમાં ભરૂચ જિલ્લાના વાગડા વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા 2 ટર્મથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતા સુલેમાન પટેલે પણ આપ અને કોંગ્રેસના ગઠબંધન સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ગઠબંધનને લઈ કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારોની ચિંતાઓ વ્યક્ત કરી ખાસ કરીને સુલેમાન પટેલે લોકસભાની ચૂંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારી કરવાની ફરજ પડે તો ઉમેદવારી કરશે તેવી ચીમકી આપતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે. જેના કારણે જો સુલેમાન પટેલ અપક્ષમાંથી ઉમેદવારી કરે તો તે ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. સુલેમાન પટેલે પણ શું ચીમકી આપી છે જુઓ આ વિડીયોમાં. મારા દિલની વાત હતી અને આજે એક જ વાત મીટિંગ પૂરી થયા પછીનો મારા કોંગ્રેસના કાર્યકરો જે વેઠી કરેલી છે પોતે એવું ઈચ્છતા હોય એવું લાગેલી રહેલું છે કે સુલેમાન પટેલ ભાજપમાં ચાલ્યો જાય. મને એવું લાગી રહ્યું મને સવાલ કરે છે કે તું ભાજપમાં જાય ત્યારે સમાજની પડેલી નથી. સમાજની મને પડેલી છે, મને દરેક સમાજની પડેલી છે. જે માર ખાઈ રહેલો છે, કચરાઈ રહેલો છે, એમનો અવાજ કોઈ સાંભળવા તૈયાર નથી. એમના કામો કરવા માટે મારે અપક્ષ ચૂંટણી લડવી પડશે ને તો પણ હું લડીશ. મારે અન્ય કોઈ સિમ્બલ પર જવું પડે તો હું તે પણ ડિસિઝન લઈશ. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળાએ પણ ગઠબંધનને લઈ નારાજગી વ્યક્ત કરી છે અને હાલ જિલ્લા પ્રમુખ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરતો વિડીયો બનાવી પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સંદીપ માંગરોળાએ આક્ષેપ કર્યો છે કે જિલ્લા પ્રમુખ કે જેઓ અગાઉ પ્રમુખ હતા ત્યારે અને ત્યારબાદ પણ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે પરિમલસિંહ રાણા હતા ત્યારે અસહકાર આપી હેરાનગતિ કરવામાં આવી હતી અને જે તે સમયે પ્રદેશ સમિતિએ જિલ્લા પ્રમુખને ઊંચા પદ પર પણ લઈ ગયા હતા, પરંતુ તાજેતરમાં જિલ્લા પ્રમુખની ભૂલી ભૂમિકા હોય તેવા આક્ષેપ પણ સંદીપ માંગરોળાએ કર્યા છે અને કોંગ્રેસના જ અગ્રણીઓ હોદ્દેદારો આ ગઠબંધન સામે નારાજ હોવાનું તેઓએ કહ્યું છે. પછી તરત પરિમલસિંહ રાણાને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને એમાં પણ તમારા બધાની સહમતિ હતી. આમ છતાં પરિમલસિંહ રાણાને છેલ્લા 6 વર્ષથી અસહકારની ચળવળ ચલાવીને તમે ડિસ્ટર્બ કર્યા, તમે એમને કામ ન કરવા દીધું સંગઠનનું અને એને કારણે કાર્યકર્તાઓ નિરાશ થયા. તે વખતે પણ તમને પ્રદેશ સમિતિની અંદર કોંગ્રેસ સમિતિએ સ્થાન આપ્યું અને આમ છતાં દરેક કાર્યક્રમોથી અલિપ્ત રહીને જે પ્રવૃત્તિ તમે આદરી એનાથી પક્ષને ખૂબ મોટું નુકસાન થયેલું હતું. તમે થૂકીને ચાટવાનું કામ કર્યું છે. તમે એક તરફ ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીને આ સીટ ન જાય એના માટે આનંદ ફાનંદમાં એઆઈસીસીના પ્રમુખને પત્ર લખી દીધો, વાતો મોટી મોટી કરી દીધી, પરંતુ આજે જ્યારે ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ પહેલેથી જ ગઠબંધનના નિયમોનો ભંગ કરીને નેત્રંગ ખાતે અરવિંદ કેજરીવાલે જે જાહેરાત કરી દીધેલી હતી એ જાહેરાતથી
સમગ્ર કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી પ્રવર્તી હતી. ભરૂચ જિલ્લાની લોકસભા બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ જો કોંગ્રેસના અગ્રણીઓ આ લોકસભા બેઠકો ઉપર કોંગ્રેસની વિચારધારા ઉપર અપક્ષમાંથી ઉમેદવારી કરે તો કયા પક્ષને નુકસાન થાય તેવા સવાલો વચ્ચે એક વાત નિશ્ચિત છે કે કોંગ્રેસીઓ અપક્ષમાંથી ઉમેદવારી કરશે તો ભાજપને સીધો ફાયદો થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એક વાત નિશ્ચિત, સ્વર્ગસ્થ અહમદભાઈ પટેલના નિધન બાદ કોંગ્રેસ મુક્ત ભરૂચ બની રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અંકલેશ્વર સાઈ સુકન એપાર્ટમેન્ટમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 1,80,000ની મત્તા ઉપર હાથફેરો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તડખાટ. બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 1,80,000ની માલમત્તા ઉપર સોના ચાંદીના ઘરેણાની પણ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર શહેરના કાજી ફળિયા સ્થિત હલીમશાહ રોડ ઉપર આવેલ સાઈ સુકન એપાર્ટમેન્ટમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી અંદાજે 1,80,000ની માલમત્તા ઉપર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર શહેરના કાજી ફળિયામાં જ ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા જ સાઈ સુકન એપાર્ટમેન્ટના મકાન નંબર 307માં રહેતા સોનલબેન ધર્મેન્દ્ર કુમાર ચોકસી ગત તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરને તાળું મારી હાંસોટ રોડ ઉપર આવેલા વૃંદાવન સોસાયટીમાં રહેતા તેઓના સાસુના અવસાન થતાં મરણ પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા અને દાગીનાની ચોરી કરી જતા 1,80,000ની ચોરીની ફરિયાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. મારું નામ સોનલબેન ધર્મેન્દ્ર કુમાર ચોકસી છે. હું સાઈ સુકન એપાર્ટમેન્ટના 307 નંબરના ફ્લેટમાં રહું છું અને મારા ઘરમાં 28 તારીખે ચોરી થઈ છે. 1,80,000ના દાગીના સોનાના ગયા છે અને હું ત્યારે ઘરમાં હાજર નહોતી. મારા સાસુ ગુજરી ગયા છે. ત્યાં એમના ઘરે વૃંદાવન ટાઉનશીપ હાંસોટ રોડ ગયેલી. પોલીસમાં ફરિયાદ આપી છે. ભરૂચ જિલ્લાના કુરચણ ગામમાં આદિવાસી વિસ્તારમાં વિકાસ ન થયો હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજના લોકોએ ભરૂચ કલેક્ટર કચેરી કચવી મૂકી હતી. हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते जोहर का नारा है भारत देश हमारा है कुरचन ग्राम पंचायत की तानाशाही नहीं चलेगी नहीं चलेगी कुरचन ग्राम पंचायत की तानाशाही नहीं चलेगी नहीं चलेगी हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते बंद करो भाई बंद करो. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચણ ગામના આદિવાસી સમાજના લોકોએ આજે હાથમાં પ્લે કાર્ડ લઈ સૂત્રોચ્ચાર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોનું જણાવવું છે કે ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર જેવા પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી, જેના કારણે પણ ભારે આક્રોશ જોવા મળે છે. અને સ્મશાન માટેની માંગણી મામલે પણ કોઈ જાતનું ધ્યાન અપાયું નથી. તેમજ વિસ્તારમાં આવેલા આંગણવાડી પણ 3 વર્ષથી તોડી પડાઈ છે. તેને પણ ગ્રાન્ટ મંજૂર થઈ છતાંય બનાવવામાં આવી રહી નથી. સરકારની યોજનાનો લાભ આપવામાં આવતો નથી. સાથે જ ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજના લોકો કોઈ પણ કામ લઈને જાય તો તેમને ધર્મના ધક્કા ખવડાવવા પડે છે, જેના કારણે કાયદેસરની કાર્યવાહી કરવા અને લોકોને સરળતાથી કામ થાય તેવી પણ માંગણી કરતું આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું છે. હું કિશન વસાવા. અમારા કુરચન ગામમાં અમારા આદિવાસી વિસ્તારની લગભગ 1000 થી 1200 જેટલી વસ્તી ધરાવે છે. અમે લોકો કલેક્ટર સાહેબશ્રીને અમારા આદિવાસી વિસ્તાર સમસન માટે વારંવાર અરજી કરેલી છે પણ અરજી કરીને 3 વર્ષ પૂર્ણ થઈ ગયા. અત્યાર સુધી અમારા સમસાન જગ્યા નિયમ કરી આપવામાં આવેલ નથી. જો હવે 3 મહિનામાં સમસાન જગ્યા નિયમ કરી આપવામાં નહીં આવે તો અમે કુરચન ગામના આદિવાસી સમાજનું કોઈનું બી મૃત્યુ થશે તો અમે કુરચન ગ્રામ પંચાયત કાઢો અન્ય કોઈ જાહેર સ્થળ આવીને અમે સંસ્કાર કરીશું. જોહર જય આદિવાસી. હું રમેશ આર વસાવા. ભારત દેશને આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કુરચન ગામના આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો નથી. રોડ, રસ્તા, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટના વારંવાર પ્રોબ્લેમ આવે છે. અમે કુરચન ગ્રામ પંચાયત અને આમોદ તાલુકા પંચાયતની અંદર લેખિત અને મૌખિક અરજી વારંવાર કરેલી છે પણ અત્યાર સુધીમાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. કુરચન ગામના બીજા સમાજની અંદર વિકાસ ગાંડો થયો છે અને આદિવાસી વિસ્તારની અંદર વિકાસ છૂટેલો છે. કુરચન ગામમાં બીજા સમાજના વિસ્તારની અંદર કોઈ બી પ્રોબ્લેમ આવે તો ત્યાં તાત્કાલિક પ્રોબ્લેમ સોલ્વ કરી દેવામાં આવે છે. અને અમારા આદિવાસી વિસ્તારની વાત કરીએ તો કુરચન ગ્રામ પંચાયતમાંથી એવું કહેવામાં આવે છે કે ઉપરથી ગ્રાન્ટ આવતી નથી. ગ્રાન્ટ આવશે ત્યારે
કરી આપીશું. જો આવું નવું ચાલતું રહ્યું તો અમે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ભોલાવમાં નલ સે જલ યોજનાની મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ તેમજ રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નલ સે જલ યોજના હેઠળના મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નલ સે જલ કાર્યક્રમ હેઠળ ભોલાવ ગામના કુલ 8 પૈકી 6 ઝોનોની 146 સોસાયટીને મળનાર મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નારણકુંજ સોસાયટીથી માધવનગર સોસાયટીને જોડતા 2.5 લાખ ઉપરાંતના ખર્ચે બનનારા રોડનું અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. આપની સ્વાભિમાન યાત્રાનું ભરૂચમાં સમાપન થયું હતું. ભરૂચના સુપ્રસિદ્ધ ગુમાનદેવથી શરૂ થયેલ આપની સ્વાભિમાન યાત્રાની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. 21 દિવસની સ્વાભિમાન યાત્રાને મળેલ પ્રતિસાદ બાદ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને આવતીકાલથી તમારો દીકરો તમારા દ્વારે શહેરી વિસ્તારમાં ડોર ટુ ડોર અભિયાન શરૂ કરાશે તેમ ચૈતર વસાવાએ કહ્યું હતું. મહેશ વસાવા ભાજપમાં જોડાવાથી આદિવાસી મતબેંકને કોઈ અસર થવાની નથી તેમ પણ ચૈતર વસાવાએ કહ્યું હતું. કોંગ્રેસના નારાજ જૂથને પણ મનાવાશે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવાના પ્રયાસ કરવામાં આવશે અને ચૈતર વસાવા આગામી દિવસોમાં જીતીને આવશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો છે. માઇનોરિટી સમાજ ખૂબ જાગૃત છે અને ખૂબ ઝીણવટથી જોઈ રહેલો છે. કયા આગેવાન શું કરે છે, કોણ શું કરી રહ્યું છે, ભાજપાને કોણ લડત આપી રહેલું છે, ભાજપા સામે કોણ નિડરતાથી ઊભું છે. એટલે આ વખતે માઇનોરિટી સમાજે પણ મને વિશ્વાસ આપ્યો છે અને બધા અમારી સાથે રહેશે. ભરૂચ લોકસભામાં તમે જોઈ શકો છો કે એકદમ ટફની ટક્કર છે. એક બાજુ ચૈતરભાઈ વસાવા અને એમની પૂરી ટીમ છે, તો આ ટીમને તોડવા માટે શરૂઆત એ લોકોએ કરી છે લોભ લાલચ આપીને અને ઘણા આગેવાનોને સામદામ દંડ નીતિ અપનાવીને, અને આ રીતનું જ્યાં સુધી મતદાન થશે ત્યાં સુધી ચાલવાનું છે. ઘણા નેતાઓ પર, અમારા સાથી મિત્રો પર, બધા પર ઘણા ફોનો પણ આવે છે, બધાને મળવા પણ બોલાવે છે. એટલે આવનાર દિવસોમાં પણ થશે. પણ જે લોકો ઈમાનદાર છે, વફાદાર છે, અમારી સાથે છે, અને જે લોકો પોતાના અંગત સ્વાર્થ કે કંઈ મજબૂરી બસ હશે એ લોકો જાય છે. મહેશભાઈ વસાવા બીટીપી જે પાર્ટી હતી એને મર્જ કરીને જ્યારે ભાજપમાં ગયા છે, એમના ખુદના પિતાશ્રી છોટુભાઈ વસાવા સાહેબે પણ વિરોધ કર્યો છે. અને લોકોએ બધું જોયું કે મહેશભાઈ વસાવા જે પાર્ટીને કાયમ માટે વિરુદ્ધમાં હતા, જે પાર્ટીને ગાળ બોલતા હતા, કાયમ મનસુખભાઈના વિરોધમાં બોલતા હતા, એ જ એમની સાથે જઈને બેસે છે. ત્યારે આજે નાનામાં નાના વ્યક્તિને પણ ખબર છે કે કોણ શું કરી રહ્યું છે, બધા જોઈ રહેલા છે. ત્યારે હું માનું છું મહેશભાઈ વસાવાથી અમારી ટીમને કોઈ ફેર પડવાનો નથી. અમે હજુ પણ વધારે મજબૂતથી લડવાના છે, કેમ કે મહેશભાઈ વસાવાના અનેક લોકો સાથે અંદર વિખવાદો પણ છે ભાજપમાં. અને મહેશભાઈ વસાવા ભાજપમાં જવાથી ભાજપના જ કેટલાક જૂથો નારાજ છે. તેમના મારા પર પણ ઘણા લોકોના ફોન આવે છે અને અમને સહકાર આપવાની પણ વાત થઈ છે. ભરૂચની પાણીતાને અમદાવાદથી આવતી વેળા એસટીમાં શખ્સ સાથે મુલાકાત થતા છેતરપિંડીનો ભોગ બની હતી. ભરૂચના તવરા રોડ ઉપર આવેલી ગોલ્ડન રેસિડેન્સી ખાતે રહેતી ચેતના કમલેશ પટેલના પતિ ઝઘડિયાની એબોટ કંપનીમાં નોકરી કરે છે. ચેતનાને હાથ પગમાં દુખાવો ઉપડતો હોય, જેના કારણે અમદાવાદ ખાતે દવાખાને જવા નીકળી હતી. તેમનું પિયર પણ અમદાવાદમાં હોય. ત્યાં 2 દિવસ રોકાયા પરત એસટી બસમાં આવતી વેળા તેમની બાજુમાં બેસેલા શખ્સે તેમની સાથે ઓળખાણ કરી પોતાનું નામ વૈભવ બાબુ જાદવ રહે જૂનાગઢ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેને પણ દુખાવાની બીમારી હોય, તે સારું થઈ ગયું હોય તે ડૉક્ટરનો નંબર મોકલી આપવાનું કહી તેમનો નંબર મેળવ્યો હતો. જે બાદ તે સાસરીએ આવી જતા વૈભવ તેમને રોજે રોજ મેસેજ મોકલતો હતો અને એપ પર વાતચીત કરતો હતો.
અરસામાં તેણે તેના પિતા બીમાર હોવાનું જણાવી તેમને ભોળવી 2 વાર 15,000 એમ કુલ 30,000 લઈ ગયો હતો. જે બાદ પણ તેણે રૂપિયા માંગતા ચેતનાએ ના પાડતા તેણે પતિએ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી, જેથી ગભરાઈને તબક્કાવાર રીતે ઘરમાંથી સોનાના કુલ 4,80,000ની મત્તાના દાગીના આપી દીધા હતા. વૈભવ તેના પતિને તેમની વચ્ચે વાતચીત થાય છે તેમ કહી ગેરમાર્ગે દોરવા સાથે તેની હત્યા કરવાની વારંવાર ધમકી આપતો હોય. તેણે આ મામલે કોઈને જાણ કરી ન હતી. દરમિયાન લગ્ન પ્રસંગમાં પહેરવા પતિએ દાગીના માંગતા તેમને તમામ હકીકતથી જાણ થતાં સમગ્ર મામલો સી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચતા છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો છે. પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પર અત્યાચાર મુદ્દે ભરૂચ કલેક્ટરમાં આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પર અત્યાચાર, બાળકો, મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસા સામાજિક સમરસતા મંચ વડોદરા વિભાગનું વિરોધ પ્રદર્શન ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયું હતું. અત્યાચારી તમામ દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ સાથે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ખાતે મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં સામાજિક સમરસતા મંચના નેજા હેઠળ મહિલાઓએ પણ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દોડી આવી દોષિતો સામે પગલાં ભરવાની માંગ સાથે એક આવેદનપત્ર પાઠવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા કૃત્યો માટે દોષિતને તુરંત કાર્યવાહી કરવામાં આવે તો બધી પીડિત મહિલાઓ, બાળકો, પરિવારોને યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે તથા તુરંત તેને આર્થિક સહાયતા કરવામાં આવે એવી અમારી બહેનોની માંગ છે. સામાજિક સમરસતા મંચ ભરૂચ જિલ્લો તાજેતરમાં પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારમાં પરગણામાં જે મહિલાઓ પર જે અત્યાચારો કરવામાં આવેલા છે, તો અત્યાચારોનો સામાજિક સમરસતા મંચ ભરૂચ જિલ્લો અને સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશ એનો સખત વિરોધ કરે છે. આવા જે મહિલાઓ અને બાળકો ઉપર જે અત્યાચારો જે કરવામાં આવ્યા છે એને કૃત્ય માટે તુરંત કાર્યવાહી કરવામાં આવે, એફઆઈઆર કરવામાં આવે, દોષિતો છે એને શિક્ષા કરવામાં આવે અને ન્યાય આપવામાં આવે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે નારાજ કોંગ્રેસીઓ મેદાનમાં. કોંગ્રેસના કેટલાક નેતાઓ અપક્ષમાંથી ઉમેદવારી કરે તો ભાજપને ફાયદાકારક હોવાના અહેવાલ. ભરૂચ જિલ્લાના કુરચણ ગામમાં આદિવાસી વિસ્તાર વિકાસથી વંચિત. આદિવાસી સમાજના લોકોએ વિકાસની માંગ સાથે કલેક્ટર કચેરી ગજવી. અંકલેશ્વર શાહી સુકન એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટક્યા. બંધ મકાનને નિશાન બનાવી 1,80,000ની મત્તા ઉપર હાથ ફેરો. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.